હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન. હું પરમાર દર્શના તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ભણાવવાની છું ધોરણ 8 પ્રકરણ નંબર 2 પ્રશ્ન નંબર 3 બરાબર ને? ઓકે, ચલો. એમાં પ્રકરણ નંબર 2 માં તમને અમુક દાખલાઓ આપ્યા છે. એમાં તમને એવું કીધું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે. તો આપણે પહેલેથી જોઈએ. પહેલી રકમ કંઈક આવી છે કે 3x પ્લસ 5/2 બરાબર 3x છેદમાં 2 માઇનસ 3. ઓકે ને? ચલો, હવે તો કે તમે જો એક વસ્તુ હંમેશા યાદ રાખો કે માની લો કે આ જે ચલ છે એનું ઘર તો કે આ બાજુ છે એટલે હંમેશા આ બાજુ રહે છે, અને સંખ્યાનું ઘર આ બાજુ છે એટલે હંમેશા આ સાઈડ રહેશે. ઓકે ને? ઓકે, ચલો. તો કે જો અસ્તવ્યસ્ત ગોઠવણી આપણને આપેલી છે તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? તો કે આ જે ચલ છે આપણે એના ઘરે મોકલી દઈએ. બરાબર ને? આ જે સંખ્યા છે એને આપણે એના ઘરે મોકલી દઈએ. એ વસ્તુ પહેલા આપણે કરીએ. બરાબર? હવે એ આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, અને આ પ્લસ છે આ બાજુ આવશે તો એ પણ માઇનસ થઈ જશે. બરાબર ને? ઓકે, ચલો. કરો જોઈએ. 3x માઇનસ 3x/2. આ 3x/2 કઈ નથી તો હું 1 આપી દઉં, કેમ કે આપણને ક્રોસ ગુણાકાર કરવો સરળ બને એટલા માટે. ચલો, પછી બરાબર -3 -5/2. આને છેદમાં 1 આપી દઉં, કઈ નથી, ક્રોસ ગુણાકાર કરવો સરળ બને એટલા માટે આપણે બંનેને આપી દઈએ. ઓકે, ચલો. હવે જોવું જોઈએ. 2 તેરી 6, 6x માઇનસ 1 તેરી 3x. જો મેં શું કર્યું છે મિત્રો? ખાલી ક્રોસ ગુણાકાર કર્યો છે, બીજું મેં આમાં કઈ કર્યું છે નહીં. બરાબર? ખાલી માત્ર ને માત્ર ક્રોસ ગુણાકાર છે. 2 તેરી 6, 1 તેરી 3. બરાબર? ઓકે, ચલો. હવે આગળ વધીએ. આ બાજુ જોવું જોઈએ તો કે 2 તેરી 6 પણ કેવા આવશે ભાઈ? કેવા આવશે? -6. 5 એકા 5, નિશાની જેની પાસે છે એ જ આપી. 2 એકા 2. બરાબર ને? ઓકે, ચલો. હવે આગળ વધીએ. હવે જોવું જોઈએ. 6 અને 3x બાદ કરો, કેટલા થયા? 3x/2 બરાબર આ બાજુ જોવું જોઈએ કેટલા થયા? તો કે આ બાજુ થયા માઇનસ માઇનસ પ્લસ -11/2. બંનેના છેદ સમાન છે, બંનેના છેદ નીકળી જાય તો વધ્યું 3x બરાબર -11. જોવું જોઈએ. આ છે ગુણાકારમાં. કેમાં છે ભાઈ? 3 ગુણાકારમાં. આ બાજુ આવશે તો ક્યાં જાય? તો કે ભાગાકારમાં જાય. કઈ રીતે લખાય? તો કે x બરાબર -11/3. બસ આ જ આવી ગયો તમારો જવાબ. બરાબર ને? આ દાખલામાં કઈ હતું નહીં. આપણે બસ બધા દાખલામાં આની આ જ વસ્તુ કરવાની છે. ઓકે, એની પછીનો પ્રશ્ન નંબર 2 જો. એમાં તમને રકમ કઈક આપી છે x/3 -5 બરાબર x/2 -1. જોજો, ધ્યાનથી જોજો. સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે? તો કે ચલનું ઘર કઈ બાજુ છે? આ બાજુ. ચલો, એને ઘરે મોકલી દો. સંખ્યાનું આ બાજુ તો એને પહેલું સ્ટેપ આપણે એ જ કરી દઈએ. ચલો, અહીંયા જે કર્યું એ જ કરું છું. બરાબર? કાંઈ નવું છે નહીં. જો x/3 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ x/2 બરાબર -1. -5 છે આ બાજુ આવે એટલે +5. જો મેં કઈ નવું કર્યું છે નહીં. ઓકે ને? ચલો, હવે ક્રોસ ગુણાકાર કરો. આ રીતે ક્રોસ ગુણાકાર થશે. 2x માઇનસ 3x છેદમાં 3 દુને 6 બરાબર. અહીંયા જોવું જોઈએ માઇનસ પ્લસ માઇનસ. જો યાદ ન રહે મિત્રો તો યાદ રાખો કે જો બાદબાકી ક્યારે થાય? જ્યારે અલગ અલગ નિશાની હોય તો. સમાન નિશાની હોય તો હંમેશા સરવાળો થશે, અને જો અલગ અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય. અહીંયા તમને દેખાય છે અલગ અલગ નિશાનીઓ તો થશે બાદબાકી. 5 માંથી 1 જાય 4, પણ એ કેવા આવશે? પ્લસ. શા માટે? શા માટે? કારણ કે મોટાની નિશાની જવાબમાં મુકાય છે એટલા માટે. પ્લસ લખવાની કઈ જરૂર છે નહીં, તમારે માઇનસ દર્શાવવા પડે. ઓકે,
6 ગુણાકારમાં છે, સોરી ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. 2 માંથી 3 નો જાય, 3 માંથી 2 કાઢો, જવાબ આવશે -x બરાબર 4 ગુણ્યા 6, જવાબ આવ્યો બરાબર -10. 6 ચોક 24 બસ તમારો પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ થાય છે. એની પછી જોઈએ મિત્રો આપણે પ્રશ્ન નંબર 3. 3x છેદમાં 2 પ્લસ 1, ત્રીજી રકમ લખું છું. 3x છેદમાં 2 માઇનસ 1 બરાબર પ્લસ 1 છે બરાબર 5x છેદમાં 2 માઇનસ 2. ઓકે, રકમ એકવાર ચેક કરી લઈએ આપણે. 3x છેદમાં 2 પ્લસ 1 બરાબર 5x છેદમાં 2 પ્લસ 2 છે. ઓકે ને, બરાબર છે ને? ઓકે, ચલો હવે તો કે જોવું જોઈએ ચલનું ઘર કયું છે ભાઈ, તો કે આ છે, તો લઈ લો એને એના ઘરે. ચલો તો કે 3x ના છેદમાં 2 માઇનસ 5x ના છેદમાં 2. ચલો એકનું ઘર પેલી બાજુ, 2 માંથી 1 જાય. ચલો છેદ સમાન છે, ક્રોસ ગુણાકાર કરવાની કઈ જરૂર છે નહીં મિત્રો. શા માટે? કેમ કે છેદ સમાન આપ્યા છે તો ક્રોસ ગુણાકાર કરવાની જરૂર છે નહીં. ચલો કરો જોઈએ. એક વખત લખો છેદને. 3x માઇનસ 5x બરાબર 2 માંથી 1 જાય તો 1. ચલો 2 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં જશે. 3 માંથી 5 નો જાય, 5 માંથી 3 કાઢો, જવાબ આવ્યો 2x બરાબર 2. x બરાબર 2 ના છેદમાં 2 પણ કેવા ભાઈ, તો કે માઇનસ. જવાબ આવશે -1. જોઈ લો જોઈ આવો જ આવે છે કે નહીં કઈક જવાબ, તો કે હા. હવે પછી પ્રશ્ન નંબર 4 કરીએ આપણે મિત્રો. કયો કરવાનો છે હવે આપણે? પ્રશ્ન નંબર 4. એ પણ સાવ સહેલો છે, કઈ છે નહીં એમાં. ચલો જોઈ લો, રકમ લખી લઈએ. 2x પ્લસ 8 ના છેદમાં 3. 2x પ્લસ 8 ના છેદમાં 3 બરાબર શું કીધું છે એમાં, તો કે 26 ના છેદમાં 3 માઇનસ x. ઓકે, 26 ના છેદમાં 3 માઇનસ x. સૌથી પહેલા રકમ લખાઈ ગયા બાદ તમારે પહેલું સ્ટેપ મૂકી દેવાનું. બીજું આવડે કે ન આવડે, પહેલું સ્ટેપ તો કરી જ નાખવાનું, બરાબર? કેમ કે આપણને સ્ટેપના માર્ક મળશે. ચલો પહેલું સ્ટેપ કરો, પોતાના ઘરે મોકલી દો. ચલો બંનેને. 2x આને ગઈ ભાઈ તારા ઘરે જા, હાલ x ને ગઈ. ચલો આવતો રહ્યો પ્લસ x 26 ના છેદમાં 3 માઇનસ 8 ના છેદમાં 3. 2 માંથી 1 જાય, કેટલા વધે? 1. એટલે એની આગળ 1 લખવાની કઈ જરૂર છે નહીં. લખો તોય કઈ વાંધો છે નહીં. છેદ સમાન છે ભાઈ, એકવાર લખી દો. 26 માંથી 8 કાઢો, કેટલા વધે જોવું જોઈએ. 26 માંથી 8 કાઢો જોઈએ, કેટલા વધશે? 8 કાઢી નાખીએ. ઓકે ચલો કાઢી નાખીએ. 18 વધે, બરાબર? ઓકે, 18 ના છેદમાં 3, 3 છંગ 18, તો જવાબ આવશે 6. બરાબર, તમારો પ્રશ્ન નંબર 4 નો જવાબ આવ્યો છે 6. ઓકે, 1 મિનિટ. કઈ ભૂલ કરી ભાઈ આપણે? આ માઇનસ છે, આ બાજુ. ઓકે ઓકે ઓકે, એક ભૂલ થઈ છે મિત્રો. અહીંયા જો, અહીંયા માઇનસ છે ને, પ્લસ થાય તો આપણે બાદબાકી કરી દીધી છે. 2 ને 1 3 થાય ને, 3x બરાબર 26 માઇનસ 8 ના છેદમાં 3. 3x બરાબર 18 ના છેદમાં 3. ઓકે, આ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે જાય ભાગાકારમાં. તો 18 ભાગ્યા 3 ગુણ્યા 3 જોવું જોઈએ. 3 6 18, 3 દુ 6. તો x બરાબર તમારો જવાબ આવશે મિત્રો, x બરાબર 2. બરાબર, અહીંયા પ્લસ છે, બરાબર? એટલે 2 ને 1 3 થશે, બરાબર? ઓકે, ચલો આ તમારા 1 થી 4 દાખલાઓ અહીં પૂર્ણ થાય છે. ઓકે, હવે પછી આપણે જોઈએ આગળના દાખલા. એ પહેલા તમે વિડીયો પોઝ કરો ને આ દાખલો તમે નોટબુકમાં લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5.
સેમાના આ જ દાખલા છે ભાઈ, બીજું એમાં કંઈ છે નહીં. ઓકે ચાલો કરીએ પ્રશ્ન નંબર 5. એમાં આપણને એવું કીધું છે કે 4x ના છેદમાં 5, શું કીધું છે 4x ના છેદમાં 5 પ્લસ x પ્લસ 2 બરાબર x ના છેદમાં 2 પ્લસ x પ્લસ 5. રેડી ને? ઓકે બરાબર છે. ઓકે ચલો હવે તો કે જોવું જોઈએ એક વસ્તુ સમજવું જોઈએ, અહીંયા પ્લસ x અહીંયા પ્લસ x બંને નીકળી જાય ભાઈ, રકમમાંથી જ નીકળી ગયું. આ તો લ્યો હવે તો સાવ સહેલું થઈ ગયું. લખી નાખવું જોઈએ વધ્યું એ તો કે વધ્યું તો કે આટલું 4x ના છેદમાં 5 પ્લસ 2 બરાબર x ના છેદમાં 2 પ્લસ 5. ચલો પોતપોતાના ઘરે મોકલી દેજો. તો કે x ને કહી જાય ભાઈ તારા ઘરે વયો જા. 4x ના છેદમાં 5 એ પોતાની નિશાની કેવી કરે બદલાઈ નાખશે એટલે થશે -x ના છેદમાં 2 બરાબર +5 -2. રેડી છે ને ભાઈ? જોઈ લેજો. ચલો છેદ સમાન છે નહીં તો શું કરશો તો કે એના માટે આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે. તો ચલો કરો. હવે આપણે બધાને આવડે જ છે. 2 ચોક 8x 5x છેદમાં 5 દુને 10 બાદબાકી કરો. જવાબ આવ્યા 3. 10 છે પેલી બાજુ જાય કેમાં જાય ગુણાકારમાં. 8 માંથી 5 જાય કેટલા વધે કયો જોઈએ ફટાફટ. 3x બરાબર 30. તો x બરાબર જવાબ આવશે ભાઈ 30 ના છેદમાં 3 થાય તો જવાબ આવશે 10. કેટલો જવાબ આવશે તો કે જવાબ આવશે તમારો 10. ઓકે ચલો પ્રશ્ન નંબર 6 જો. આમાં આપણે કુલ કેટલા દાખલા કરવાના છે ભાઈ? કુલ 16 દાખલા છે ભાઈ. જાજા ઓછા 16 દાખલા તમને આપેલા છે. ઓકે 16 છે એટલે આપણે પહેલા વિભાગમાં 8 દાખલા કરવાના છે. હવે છઠ્ઠો પ્રશ્ન મિત્રો, એમાં 2x ના છેદમાં 3 -5. જોજો હો 2x ના છેદમાં 3 -5 બરાબર રકમ લખી લઈએ પહેલા આપણે x - 3x ના છેદમાં 2. રેડી છે ને? રકમ જોઈ લેવાની ભાઈ, એમાં કઈ ભૂલ છે કે નહીં? ઓકે +2 હજી 2 આપેલા છે. હજી એકવાર રકમ ચેક કરી લો. 2x ના છેદમાં 3 -5 બરાબર x - 3x છેદમાં 2 +2. ઓકે ચલો રેડી છે ભાઈ. ઓકે ચલો બધાને પહેલા પોતપોતાના ઘરે મોકલી દો. કઈ જાય ફટાફટ ચલો ઘરે જઈએ જતા રહ્યો. -5 છે આ બાજુ આવે +5. આ ચલ જે છે એને આપણે કાઢી મૂકીએ તો કે આ રીતે થશે. કંઈક જોવું જોઈએ તો કે 2x ના છેદમાં 3. ભલે ને 3 ચલ રે આપણને શું નડે છે જો આરામથી તોય થઈ જશે. આ માઈનસ છે આ બાજુ આવે એટલે પ્લસ, આ બાજુ પ્લસ છે આ બાજુ આવે એટલે એના છેદમાં કઈ નથી અને 1 આપી દઉં છું ભાઈ. +2 +5. રેડી છે ને? ઓકે ડન છે. હવે જોવું જોઈએ તમે તો કે આપણને એવું દેખાય છે કે 3 ચલ છે. તમને લસા લેતા આવડવો જોઈએ મિત્રો. બરાબર? જો તમને લસા લેતા ન આવડતો હોય તો એ તમારે શીખવું જ પડશે, કેમ કે છેદ સમાન કરવા માટે લસા લેવો પડશે. અને 3 દુ 6 આનું આવશે લસા 6. કઈ રીતે મેં લીધું એ કહી દઉં તો કે તમે આવી કઈક રીત શીખ્યા હશો. બરાબર? ચલો 2 એકા 2 અને 3 એકા 3 બંનેનો ગુણાકાર જવાબ આવ્યો 6. એનો મતલબ કે અહીંયા જ લસા આવશે 6. કેટલો આવશે ભાઈ? 6. ઓકે ચલો તો એના માટે તમારે શું કરવું પડશે તો કે આ રીતે કરવું પડે. ચલો જોઈ બધે જ 6 આવવા જોઈએ છેદમાં. તો આને કોના વડે ગુણું તો 6 આવશે? તો તમે કહેશો કે મેમ આને 2 વડે ગુણવા પડે. તો ઉપર પણ મારે 2 આપવા પડે. આપણા ગણિતનો નિયમ છે જેટલા નીચે ગુણાવો એટલા ઉપર પણ તમારે ગુણાવવા પડે. ચલો 2 દુ 4x 3 દુ 6 પ્લસ આને કેટલા વડે ગુણવા પડશે તો 6 થાય તો કે 3. 3 તેરી 9x 3 દુ 6. 6 એકા 6 છેદમાં 6. 5 6 અને 7 છેદ સમાન થઈ ગયા તો કે હા ભાઈ. તો જવાબ આવશે છેદ એક વખત લખી દો તો આવું બન્યું 4x + 9x - 6x બરાબર 7. આવું બન્યું ભાઈ. ઓકે ને? ઓકે ચલો ડન છે આટલું.
પછી તો કે જો જેની પાસે સમાન નિશાની છે એનો સૌથી પહેલા સરવાળો કરવો જોઈએ. તો કરો જોઈએ. 9 10 11 12 13 13 માંથી 6 કાઢો. 7 8 9 10 11 12 13 વૈધા 7. કેટલા વૈધા? 7x છેદમાં 6 છે ક્યાં જાય? પેલી બાજુ. એટલે 7 ગુણ્યા 6 તો x બરાબર 42 ના છેદમાં 7. 7 6 42. જવાબ આવ્યો ભાઈ તમારો. કેટલો જવાબ આવ્યો? તો કે 6. આ તમારું અહીંયા ડન છે. ઓકે, તમારો પ્રશ્ન નંબર 6 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ઓકે, ચલો પ્રશ્ન નંબર 7 માં એવું કંઈક છે. 5x પ્લસ 7 ના છેદમાં 2. ઓકે, સૌથી પહેલા રકમ લખો. 5x પ્લસ 7 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? ઇઝ ઇક્વલ ટુ 3x છેદમાં 2 માઇનસ 14. ઓકે, રકમ જોઈ લો ભાઈ એકવાર. કઈ ભૂલ આપણે રકમમાં નથી રહી જતી ને, નહીતર જવાબમાં ફેર આવશે. એટલે રકમ એકવાર ખાસ જોઈ લેવી. ઓકે, ચલો હવે તો કે ચલો આને કયો ભાઈ? ચલો તારા ઘરે તું ઉપર. એટલે એ નીકળી ગયો. 5x ના છેદમાં 2 માઇનસ 3x ના છેદમાં 2. આ તો કે હવે એની પાસે ચલો જોઈ ક્રોસ ગુણાકાર કરી નાખે. એની પહેલા જોવું જોઈએ આમાં તમારે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર છે ખરા? તો કે નહીં, આમાં જરૂર કાંઈ છે નહીં. ચલો તો છેદ સમાન છે. એકવાર લખો. 5x માઇનસ 3x બરાબર માઇનસ 14 અને 7 કેટલા થશે? તો કે તમે કહેશો થશે 21. ઓકે ને? હવે જો આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે સોરી ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકારમાં 5 માંથી 3 જાય. કેટલા વધશે? કેટલા વધશે? તો કે 2x. 21 ગુણ્યા 2 21 દુ જોવું જોઈએ કેટલા થાય છે? 42. પણ કેવા આવશે ભાઈ? માઇનસમાં આવશે. ઓકે, ચલો આપણે કઈ ભૂલ નથી કરીને એક વખત જોઈ લઈએ. 5x આ બાજુ પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ. આ પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ. માઇનસ માઇનસ પ્લસ માઇનસ 21 થઈ ગયા. ઓકે, હવે જો અહીંયા તો કે છેદ સમાન છે. એક જ વાર લખવાનું છે બરાબર ને, અને બીજી વાર કઈ લખવાની જરૂર છે નહીં. अरे 1 मिनट दोस्तों 1 मिनट. ये जो दो है ना वो इधर है इधर नहीं है. अभी कुछ ना कुछ हो जाता है इसमें. ओके, हम फिर से गिनते हैं. ओके, हमने कई नु कई थी जात. चलो आने आ बाजू मोकली दो. 5x माइनस 3x ना छेदમાં 2 બરાબર માઇનસ 14 માઇનસ 7 ના છેદમાં 2. ઓકે, આની પાસે કઈ નથી. હું 1 આપી દઉં જેના કારણે ક્રોસ ગુણાકાર કરવો સરળ બને. ઓકે, ચલો હવે આને એકબીજા સાથે ગુણાઈ દો. 5 દુ 10 1 3x છેદમાં 2 બરાબર 14 દુ 28 થાય ને, તો લખો ચલો 28 માઇનસ 7 એકા 7 છેદમાં 2. હવે રેડી છે ને? જોઈ લેજો. હવે જોવું જોઈએ. હવે 10 માંથી 3 કાઢો થશે 7x છેદમાં 2 બરાબર માઇનસ માઇનસ પ્લસ કરો જોઈએ. 28 29 30 31 32 33 34 ને ભાઈ કેટલા થશે? તો કે 35. બંનેના છેદમાં 2 છે, કાઢી નાખો. તો 7x બરાબર માઇનસ 35. તો x બરાબર માઇનસ 35 ના છેદમાં 7. 7 પંચા 35. તો x બરાબર જવાબ આવશે ભાઈ -5. ઓકે ફ્રેન્ડ્સ, 1 થી 7 દાખલાઓ થઈ ગયા છે. હજી એક 8મો આપણે કરી લઈએ બરાબર. એટલે આ વિભાગમાં આપણે 1 થી 8 દાખલાઓ કરીશું. બીજા વિભાગમાં તમને જોવા મળશે 9 થી 16 દાખલાઓ. ઓકે ને ફ્રેન્ડ્સ? ચલો હવે દાખલા નંબર 8 જો. એમાં તમને શું કીધું છે? એમાં તમને કંઈક રકમ આપી છે. આપણે રકમ બરાબર લખીશું. 2x પ્લસ 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 માઇનસ 5. ઓકે ને? ઓકે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હવે તો કે x ને પેલી બાજુ મોકલો જોઈએ. શું થાય છે? પ્લસ થઈ જશે.
તો 2x પ્લસ x બરાબર 26/3 માઇનસ 5/3. ઓકે ચલો જોઈ 3x બરાબર, હવે અહીંયા છેદ સમાન છે, એકવાર લખો 26 માંથી કાઢી નાખો 5, તો તમે કહેશો વધશે મેમ 21, 3 સત્તા 21. 3x બરાબર કેટલા થાય ભાઈ? તો કે 7, બરાબર ને? તો x બરાબર 7/3. તો આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવશો? તો કે એ તમને આવડવું જોઈએ. 3 અને 7, 3 દુ 6, વૈધા 1. શેષ હંમેશા ક્યાં લખાય? ઉપર. આ બાજુમાં ને છેદનો છેદ, તો કે ત્યાંનો ત્યાં જ હોય. x બરાબર જવાબ આવ્યો 2 1/3. રેડી? તમે 7/3 લખો તો બી ઓકે છે ને આ પણ ઓકે છે. જો મિત્રો ભાગ 1 માં આપણે 1 થી 8 દાખલા અહીંયા આપણે તૈયાર થઈ ગયા છે, ગણી લીધા છે. હવે એની પછીના ભાગ 2 માં આપણે ગણવાના છીએ 9 થી 16 દાખલા. તો પ્લીઝ પાર્ટ 2 જોવાનો ભૂલશો નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.